આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી પદે નિમણૂક કરાતા તેમજ જમ્મુ કાશ્મીરના ઇન્ચાર્જ પ્રભારી તરીકે નિમણૂક કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલડી રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। આ બાબતે ખુશી જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીના ગોમતીપુર કાઉન્સિલર ઇકબાલભાઈ શેખે શું કહ્યું આવો જાણીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે હજારોની તાદાદમાં સમગ્ર અમદાવાદ શહેરની અંદરથી કાર્યકર્તા, કાઉન્સિલર, એક્સ એમએલએ, વોર્ડ પ્રમુખો, માઇનોરિટીઝના, મહિલાઓના, એનએસયુઆઈના ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે। રીઝન એ છે કે ગુજરાતના કદાવર નેતા, ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક્સ પ્રમુખ એવા ભરતસિંહ સોલંકી સાહેબને આજે નિમણૂક થઈ છે એમની એઆઈસીસીમાં જનરલ સેક્રેટરી તરીકે, અને સાથે સાથે જમ્મુ અને કાશ્મીરમાં ઓબ્ઝર્વર તરીકે એમની નિમણૂક થઈ છે। એવો વિસ્તાર એમને આપ્યો છે, એવો સ્ટેટ એમને આપ્યો છે જે સ્ટેટની અંદર અત્યારે ખૂબ સંક્રમણની વ્યવસ્થા છે, લોકો હાડમારી વેઠવી રહ્યા છે, લોકોના પ્રાથમિક પ્રશ્નોથી લઈને આર્થિક પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો અને જાહેર જીવનના પ્રશ્નોમાં લોકો ત્યાં હેરાન પરેશાન છે। એવા સંજોગોમાં એમને ત્યાં નિમણૂક થઈ છે। હું માનું ત્યાં સુધી અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર સારી રીતે કામગીરી કરીને જમ્મુ અને કાશ્મીરની અંદર જે કોંગ્રેસ પાર્ટીનું વર્ચસ્વ વધે અને કોંગ્રેસ પાર્ટીનું આવનારા ઇલેક્શનની અંદર ત્યાં ખૂબ મોટી બહુમતીથી ચૂંટાય એવી શંકાનો કોઈ સ્થાન નથી। સાથે સાથે હું માનું ત્યાં સુધી રાષ્ટ્રીય નેતા તરીકે એમનો જે વર્ષોનો અનુભવ છે એ અનુભવથી કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટો ફાયદો થશે અને કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ અત્યારે છે એના કરતાં પણ સારી થશે એવું માનવામાં કોઈ સંકોચ સ્થાન નથી। અને હું આજે જ્યારે માહોલ જોઈ રહ્યો છું કે કોંગ્રેસ પાર્ટીના આટલા હજારોની સંખ્યામાં વર્કરો આવ્યા છે તે ઉત્સાહ વધ્યો છે, અને આ જે ઉત્સાહ જે વર્કરોનું છે, જે જોમ છે, એ કોંગ્રેસ પાર્ટીનું જે ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામાં હતી એનાથી હવે વધારે ઉત્સાહીથી લોકો કામ કરશે એ દેખાઈ આવે છે। અને આ પ્રસંગે હું એઆઈસીસીના અમારા પ્રમુખ ખડગેજી, રાહુલજી, સોનિયાજી, બહેનશ્રી વડેરા તેમજ એઆઈસીસીના ફર્સ્ટ રોડના તમામને આભાર બી વ્યક્ત કરીએ છીએ અને અભિનંદન બી પાઠવીએ છીએ કે ખૂબ સારી એક નિમણૂક થઈ છે જેને અમે લોકો આવકારીએ છીએ। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।